સુરતમાં ઠેર ઠેર પડેલા ખાડાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, જ્યારે વરસાદ થયો ત્યારે કોર્પોરેશને કરેલી ભ્રષ્ટાચારની કામગીરી ધોવાઈ ગઈ, જેના કારણે સુરતના રસ્તાઓ પર ખાડા રાજ થઈ ગયું। તંત્રએ પોતાની લાજ બચાવવા કામગીરી કરી, જેમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં કોર્પોરેશને કપચી અને રેતી નાખીને પુરાણ કરી દીધું, પરંતુ જેવો ફરી વરસાદ થયો કે કોર્પોરેશને રસ્તા પર કરેલું રેતી કપચીનું ધોવાણ થઈ ગયું। રસ્તાઓ પર ફરી ખાડા પડી ગયા। હાલ તો રસ્તા પર એટલા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે કે જે ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપી શકે છે। આના ઉપર શું છે, ખાલી પુરાણ એટલે લોકો રેતી નાખીને જતા રહે અને એક વરસાદ આવે એટલે ધોવાઈ જાય, એટલે કશું પુરાણ વ્યવસ્થિત થતું નથી। એટલા માટે જ હજુ થોડા વખત પહેલાં રોડ ખોદાયેલો, વરસાદ આવ્યા પહેલાં રોડ ખોદાયો ને એના પછી એ લોકોએ ખાલી મોરમ ને કચરો નાખી અને રોડ પૂર્યો, એટલે ફરીથી વરસાદમાં ધોવાઈ જવાથી આ ખાડા પડે છે, એટલે કામ યોગ્ય હોય એવું લાગતું નથી।